તારી માએ આંખું ન થાય પી કોડા જેવા કે તારે જોઈને હાલવું જોઈએ ને કે તારે જોઈને હાલવું જોઈએ ને કે અને આ ઘટના કનૈયાને આ ગોપે કીધી છે. કના આપણા ગોકુળની અંદર છે ને માધવી નામની એક ગોપી બહુ ભારે ખેપાન છે કનૈયા. અને એને જ્યારે એના બાપે આપેલી હીરાની વીંટી પહેરી હોય ને ત્યારે તો કનૈયાએ કોઈને દાજ જ નથી દેતી. કનૈયો કે કાંઈ વાંધો નહીં. થયું શું? તો કે હું રસ્તામાં જતો તો ભટકાણો. મેં ગોપીને કીધું કે ગોપી દેખાતું નથી. ત્યારે ગોપીએ મને કીધું કોડા તને આંખ નથી આપી. કાના વાક મારો નહોતો છતાંય એ મને ખીજાણી. બહુ અભિમાની છે. કાંઈ વાંધો નહીં. બરાબર વહેલી સવારનો સમય છે. કનૈયો આજે જલ્દી જાગી ગયો. મૈયા ઘરકામમાં વ્યસ્ત છે અને ધીમે ધીમે કનૈયો પહોંચ્યો છે આ માધવીને ઘેર. માધવીને ઘરે આવ્યો. માધવી બરાબર સવારની સુંદર મજાની ગરમા ગરમ ભાખરીઓ બનાવતી હતી. અને બહેનોનો સ્વભાવ હોય જ્યારે લોટ બાંધવા એ તૈયાર થાય ને એટલે વીંટી પહેરેલી હોય એ બધી કાઢી નાખે. આ માધવીએ પણ એવું કર્યું. વીંટી કાઢી નાખી અને બરાબર બાજુમાં ડબ્બી હતી એમાં વીંટી મૂકી દીધી. કનૈયો ધીમે રહીને પહોંચ્યો ત્યારે લાઇટો તો હતી નહીં. થોડું થોડું પ્રકાશનું અજવાળું પડતું હતું. અને કનૈયાએ વીંટી લઈ લીધી અને પેલું પોપટને બેસવું દાળનું ભાંગવું ત્યાં વીછી જતો તો કનૈયાએ ઉપાડીને વીછી ડબલીમાં મૂકી દીધો. ઘટના એવી ઘટી. માધવીએ સરસ મજાની ભાખરી બનાવી. હાથ ધોયા. ડબ્બી ખોલવા જાય અને વીંટી પહેરવા જાય ત્યાં તો વીંટી કરડ્યો વીછી કરડ્યો અને હો ને દેખાડો હો એ માં મને બચાવો મને બચાવો. સાસુ કે પણ શું થયું? તો કે આ વીછી મને કરડ્યો પણ માં મને એ નથી સમજાતું. મેં ડબ્બીમાં વીંટી મૂકી હતી. આ વીછી ક્યાંથી આવ્યો? નક્કી માં બીજા કોઈનું કામ નહીં, ઓલા યશોદાના કાળિયાનું જ આ કામ છે. અને થોડો સમય થયો ને ત્યાં તો પહોંચી હો. એ યશોદા તારા છોકરાને સમજાવી દે. હવે બધા અમે કંટાળી ગયા છીએ. તું એનો જ પક્ષ લેસ. અમારું માનતી નથી. જોજે આનું પરિણામ બહુ ભયંકર આવશે. આવું બોલે પણ યશોદા તો અંદર કામ કરે. સાંભળે કોણ? કનૈયો સાંભળી ગયો કે આ માધવી મેડમ ફરિયાદ કરવા માટે આવી ગયા છે. એટલે કનૈયો દોડી દોડીને મૈયાને બધું મૈયા મૈયા મુકે બહુ ડર લાગે હે. અરે કનવા કાહે ગયો? નહીં મૈયા મુકે બહુ ડર લાગે હે. મુકે બચાઈ લે મૈયા મુકે બચાઈ લે મુકે છુપાઈ લે. અરે કનવા काहे गयो? तो के मैया मैया एक गोपी बावरी है गई है। मैया तो के मालूम नहीं है ना, सब गोपी मुँह के पीछे ही पड़ी है और मुँह के बोले है तू चोर है। मैया मैं तो तेरा दुलार हूँ ना, मैं चोर हूँ नहीं। नहीं कनवा तू डरियो मत, मैं हूँ ना। છુપાવી દીધો આને તો જોતું તું જ આટલું બચવું તું બસ, બીજું કઈ નહીં। અને માધવી યશોદા બહાર આવ્યા, માધવી ન બોલવાનું બોલવા માંડી। યશોદા હવે અમે કંટાળી ગયા છીએ, તું આનો પક્ષ લેસ જા, હું શ્રાપ આપું તારા છોકરાને કોઈ છોકરી નહીં આપે, આ તો મોટો ચોર છે। અને યશોદા ખીજાઈ હો, એ ગોપી બોલવામાં તું ભાન રાખજે હો, તું યાદ રાખજે આ ગોકુળમાં કોઈને ત્યાં વહુ નહીં હોય ને એવી સુંદર રૂડી રૂપાળી વહુ હું લેતી આવીશ કે, અને ત્યારે તમને બધાને હું કહીશ। કનૈયાએ લીલા કરી, ગોપીના બે છોકરાઓ હતા એ રડતા રડતા આવ્યા, માં માં તે મોટા ભાઈને વીંટી આપી મને કેમ નથી આપી, મોટા ભાઈને વીંટી આપી મને કેમ નથી આપી। અને માધવીના છોકરાઓ બે વીંટી માટે રડતા આવ્યા। પછી તો માધવી બોલે શું, 500 નો બલ્બ ત્યાં ત્યાં સુરસુરુ થઈ ગયો, ફૂટી ગયો, એવી ભોઠી પડી। અને યશોદાએ એવી ઝાટકી, સાંભળ ગોપી, આજ પછી મારા નંદાલયમાં પગ મુકતી નહીં હો, ને તો ભૂક્કો બોલાવી દઈશ, યાદ રાખજે। બલ્બ તો ઉડાડી દીધો, પણ માધવીનું મન આજે બહુ ઉદાસ છે કે આ વીંટી કનૈયો લઈ ગયો તો
અને વીટી મારા છોકરા પાસે કેમ આવી? બોલાવ્યો ને એક થપ્પડ મારી. આ વીટી તું લઈ ગયો તો કે હા માં મેં જ લીધી હતી. સાચું બોલ. 2-4 દેવા જ માંડી હો. માં આ વીટી હું જ લઈ ગયો તો, કારણ માધવીનો એ છોકરો પણ કનૈયાનો સભ્ય હતો. રસ્તામાં પ્રભાવતી મળ્યા છે. પ્રભાવતી માધવીના સખી. પ્રભાવતીને કહે છે, પ્રભાવતી શું થયું? માધવી શું થયું? આટલી ઉદાસ કેમ છો? આમ મોઢું તારું આજે પડેલું કેમ છે? કે જવા દેને, વાત કર્યા જેવી નથી. તને શું કહું, આ કનૈયાથી તો હવે કંટાળી ગયા છીએ. એમ થાય છે કે હવે આ ગોકુળ છોડીને જતા રહીએ. અને ત્યાં પ્રભાવતી બોલી, એ તો તું છો ને એટલે, બાકી હું હોય ને તો ભૂકો બોલાવી દઉં. મારી ઘરે આવી તો જોવે કે ત્યાં ને ત્યાં બાંધીને પકડીને ન લાવો ને તો મારું નામ પ્રભાવતી નહીં. અને પ્રભાવતીનો છોકરો એની સાથે, માધવીનો એનો છોકરો એની સાથે, અને આ બંને છોકરા કનૈયાના સબ મંડળની અંદર સભ્ય. સાંજે બધા ભેગા થયા અને બંને વાત કરી, કાના મારી માં આવું કઈ કહેતી હતી કે મારી પાસે આવે ને તો બાંધી દઉં ને પછી એને એવો માર ખવડાવું. કાના મારી માની આમે ઘી ખાઈને બહુ ચરબી વધી ગઈ છે, થોડીક ઉતારી દે ને. કનૈયો કે કાંઈ વાંધો નહીં, ચિંતા કરો માં કે આવતીકાલે સવારે મિશન ઓફ પ્રભાવતી હાઉસ આખી ટણક ટોળકી આવી છે પ્રભાવતીના ઘેર. પ્રભાવતી ઘરે છે નહીં, પાણી ભરવા ગઈ છે. અને પ્રભાવતીના ઘરમાં જેવો પ્રવેશ કર્યો ત્યાં તો ઘર એકદમ ગંદુ હતું. દિવાલોમાં બધે જ ઝાડાઓ હતા. ભગવાનની મૂર્તિ ક્યાંય હતી નહીં. એટલે કનૈયાએ કીધું કે ગ્વાલ સુનો, યાકો માખણ કોઈ નહીં ખાએગો. આનું માખણ કોઈ ખાતા નહીં. પણ કાના કેમ? આ ગોબરી છે કે આનું ઘર તો જોવો કેટલું ગંધારું છે. આના ઘરમાં ભગવાનની મૂર્તિ પણ ક્યાંય નથી. આના ઘરનું માખણ કોઈ ખાતા નહીં. બધાએ સ્વીકાર્યું, કાના અમે માખણ નહીં ખાય તો શું કરવું? તો કે એક કામ કરો, માખણ જેટલી હેલી છે ને એ બધી ફોડી નાખો. બધી ફોડી નાખી. એક માખણની મોટી હેલ હતી એને ફોડી અને બરાબર એ માખણ બધું ઉમરા ઉપર લગાવી દીધું. અને ગર્ગ સંહિતામાં કોટા સ્વામી એવી કથા આવે કે કનૈયાએ કીધું કે એકી ને બેકી બે કરો. બધું કર્યું, એમાં ગંદુ ઘર કરી નાખ્યું આખું. અને આખી ટણક ટોળકી બહાર નીકળી ગઈ. આ બાજુ માધવી પ્રભાવતી આવી. જેવી દરવાજાની સાંકળ ખોલે, પગ મૂકે ત્યાં તો એવી લપટી સામે કિનારે, અને ત્યાંથી ઊભી થવા જાય અને પાછી એવી લપટે બાર આંગણામાં. 2-4 વખત એવી પડી અને બરાબર ખીજાણી હો. આવી યશોદા પાસે અને ન કહેવાના શબ્દ. યશોદા તો એમ જ કે એને પકડીને લાવો, બસ બીજું કાંઈ નહીં. માં તકલીફ જ એ છે, કોઈનાથી પકડાતો નથી. માં તકલીફ જ એ છે. માં આ તારો કાનુડો છે ને એ માખણનો ચોરનારો છે. એ બધી વાત સાચી, મારો કાનો ચોર જ છે. જાઓ, હું એ કઈ સજા નહીં કરું જ્યાં સુધી તમે એને પકડીને નહીં લાવો. અને પ્રભાવતીએ કીધું કે માં તો આજે હું પણ પ્રભાવતી છું, સાંભળી લે. તારા દીકરાને પકડીને લાવું અને હું કહું ને એ જ સજા તારે કરવી પડશે. યશોદા કે જાઓ, મને મંજૂર છે. અને મારો કવિ લખે છે, સાબિત કરી દેવું હે હવે, મારે સાબિત કરી દેવું કાનુડો રે માખણ ચોર છે. તારો કાનુડો રે માખણ ચોર છે. ઓ તારો કાનુડો રે માખણ ચોર છે. માખણ ચોર છે. ઓ તારો
માખણ ચોર છે તારો કનોડો રે માખણ ચોર છે. અને આજે યશોદા પ્રભાવતીને કહે છે કે પ્રભાવતી મારા કનૈયાને એકવાર પકડીને તું લાવ જા, તું જે કહીશ ને સજા કરવા હું તૈયાર છું. અને પ્રભાવતી બરાબર પાવરમાં બહાર આવી ત્યાં તો કનૈયો દોડતો ગયો. પ્રભાવતી મજામાં છો? તબિયત સારી છે? કઈ વાંધો તો નથી ને? પગ ભાંગા તો એ કાળિયા એ કાળિયો કેતી નહીં હો, ભૂક્કો બોલાવી દઈશ ને તો યાદ રાખજે. અને તને જો પકડીને એકવાર માર ન ખવડાવું ને તો હું પ્રભાવતી નહીં. ત્યારે કનૈયાએ કીધું સાંભળ, તારા જેવી 17ના ફ્યુઝ ઉડાડી નાખ્યા છે. તારા હાથમાં હું જો આવું ને તો હું નંદ અને છૈયાનો દીકરો નહીં. જા. અને બરાબર આજે બંને વચ્ચે જબરજસ્ત ભીડ જામી છે. પ્રભાવતીએ નક્કી કરી લીધું કનૈયાને પકડવો. અને એક દિવસ બધી જ સખીઓને સાથે બોલાવી અને યુક્તિ કરી. પ્રભાવતીએ ઘર સરસ મજાનું સાફ કર્યું. બધી ગોપીઓને કહે છે ગોપીઓ એક કામ કરો, આજે પાણી ભરવા માટે હું આવીશ નહીં, પણ બહારથી તમારે છે ને મારો દરવાજાની સાંકળ દઈ દેવી. યુક્તિ બરાબર ઘણાની. બીજો દિવસ બધાએ નક્કી કર્યું. બધી જ ગોપીઓ પાણી ભરવા ગઈ, પણ પ્રભાવતી આજ ગયા નહીં. અંદર એક ખૂણામાં છુપાઈ ગયા છે. કનૈયાની ટોળકી બરાબર આવી છે. દરવાજો ખોલે, જોવે ઘર સાફ છે, સિક્કા ઉપર માખણ છે, બધી જ સફાઈ થયેલી છે. પ્રભાવતી ખૂણામાં પેલા 4, પછી 3, પછી 2 અને પછી 1 ઉપર કનૈયો. સરસ મજાનું પિરામિડ થયું છે. કનૈયાની આખી ટોળકી આવી હો. મિશન ઓફ પ્રભાવતી હાઉસ. आला रे आला जरा मटकी संभाल बीज वाला आला रे आला जरा मटकी संभाल आला बल रे बला आला रे आला जरा मटकी संभाल ब्रिज वाला आला जरा मटकी संभाल बीज वाला. भाव से गाइए ताली के साथ. મને ખબર છે તમારા હાથ બધાના દુખી ગયા છે. સતત 6 કલાકથી તમે અહીંયા બેઠા છો અને મારો સંત સ્વભાવ એટલે દયાળુ હોય જ. આવો આપણે તાલી નથી પાડવી પણ થોડાક હળવા બનીએ. હાથ છે ભગવાને આપ્યા છે, ઊંચા કરો તાલમાં. आई माखन के चोरों की सेना जरा बच के संभल के जी रहना. आई माखन के चोरों की सेना अरे बच के संभल के जी रहना. बड़ी नटखट है फौज कहीं आई जो मौज. बड़ी नटखट है फौज कहीं आई जो मौज. बड़े इनसे किसी का न पाला पाला. आला जरा मटकी संभाल बीज वाला. बला रे बला. बच गया शोर सारी नगरी में, सारी नगरी में आया बीरज का चोरा संभाल तेरी डगरी में. बच गया शोर सारी नगरी रे सारी नगरी रे. आया बीरज का चोरा संभाल तेरी डगरी में. होली खेले रघुवीराय रथ में, होली खेले
गया शोर सारी नगरी में, सारी नगरी में। आया बीरज का छोरा संभाल मेरी नगरी में। मच गया शोर सारी नगरी रे, सारी नगरी रे। अरे आया बीरज का छोरा संभाल तेरी नगरी में। भाव से गाइए। कैसी निकली है झुक के ये टोली, आज खेलेंगे माखन से होली। निकली है झुक के ये टोली, आज खेलेंगे माखन से होली। भीगे कितने भी अंग ठंडी हो ना उमंग, भीगे कितने भी अंग ठंडी हो ना उमंग। पड़े इसका किसी से ना पाला 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 रे। आला जरा मटकी संभाल बीज बाला, बाला रे बाला। आला जरा मटकी संभाल बीज बाला। भाव से गाइए, ताली की सेवा के साथ। नाचो नाचो। आई मारे वो मोहे कंकरिया छुप छुप के मारे अरे नटखटिया नाड़ी सूरत है भोली। होली में भी भिगोए वो चोली। प्यारा न छोड़े कलैया मरोड़े। हाय पैया न छोड़े कलैया मरोड़े। पैया पड़ू फिर भी पीछा न छोड़े। बड़ी मुश्किल से दिल को संभाला है राम जी की कृपा से। हाँ जी हाँ राम जी की कृपा से। हाँ जी हाँ राम जी की कृपा से। मैया यशोदा ये तेरा कन्हैया बनघट पे मेरे पकड़े है पैया। तंग मुझे करता है संग मेरे करता है। राम जी की कृपा से मैं बची, राम जी की कृपा से मैं बचा, राम जी की कृपा से। અને બરાબર આજે તો કનૈયાની ટોળકી પહોંચી છે પ્રભાવતીના ઘરે। हे काड़िया मुद्दो गोरी गोरी मार्ग रोगी से कान जी काड़िया तो थासे जोया देवी। જય હો। हवे रोगी से कान जी काड़िया तो थासे जोया देवी। ए काड़िया हो काड़िया हो गोरी गोरी रोगी से कान जी काड़िया तो थासे जोया देवी। हवे रोगी
તો થાશે જોયા જેવી એ કાળિયા ઓ કાળિયા ગોપી ગોરી રોકી છે કાળજી કાળિયા તો થાશે જોયા જેવી હવે રોકી છે કાળજી કાળિયા તો થાશે જોયા જેવી હો સુનિએ જશોદા મૈયા સુનિએ જશોદા મૈયા સુનિએ જશોદા મૈયા તેરે નંદલાલ રે કંકરિયા से मटकी फोड़े मदन गोपाल रे कंकरिया से मटकी फोड़े हरे मेरी जान में राधा तेरे पे कुर्बान में राधा हरे मेरी जान में राधा तेरे पे कुर्बान में राधा रह ना सकूंगा तुमसे दूर में जब भी बन तू राधा श्याम बनूंगा जब भी बन तू सीताराम बनूंगा वो तेरे बिना ना सुबह शाम बनूंगा तेरे बिना ना सुबह शाम कहूंगा आसमां में राधा राधा नाम कहूंगा अरे मेरी जान है राधा तेरे पे कुर्बान में राधा रह ना सकूंगा तुझसे दूर में सुंदर नैन साल मोहिनी सूरत प्यारी है इकबाल गोपियां की सबसे प्यारी है ये तो मिलना तो गाँव के से जानत सारी है ये तो मिलना तो गाँव के से जानत सारी है शौक दिल की रानी तू बरसाने वाली है अरे मेरी जान है राधा तेरे पे कुर्बान में राधा रह ना सकूंगा तुझसे दूर में रहना सकूंगा तुमसे दूर में रहना सकूंगा तुमसे दूर में बोलो माखन चोर नंदलाल की कृष्ण कन्हैया लाल की शुकाचार्य कहे છે પરીક્ષિત બરાબર કનૈયાની ટોળકી પ્રભાવતીને ઘેર પહોંચી છે ઘરમાં કોઈ નથી એમ પ્રભાવતીને ભાસ છે બરાબર પેલા 4 પછી 3 પછી 2 અને સૌથી ઉપર મારો કનૈયો એ બરાબર ચડ્યો છે સિક્કાની દોરી બરાબર પકડે ત્યાં તો દરવાજો બંધ કરી અને ગોપી કે કાના મજામાં તો છો ને તારી તબિયત તો સારી છે ને બેટા અને પ્રભાવતીનું નામ જ્યાં સાંભળ્યું ત્યાં તો એક પછી એક પિરામિડ ભાંગવા માંડ્યું અને કનૈયો ટીંગાઈ ગયો કનૈયો લટકી ગયો બધા ભાગી ગયા કનૈયો એકલો પ્રભાવતી એકલી અને પ્રભાવતી આજ કનૈયાને કીધું કે બેટા હવે તું જો તારા શું હાલ હું કરું છું अरे गोपी मारी भूल थई गई मोकी भूल है गई मोके जाने देना नहीं कनवा आज तो देख तेरी इतनी पिटाई कराऊंगी कि गोकुल की गलियों में तू कदम भी नहीं रख सकेगो अरे गोपी मारी भूल थई गई मन जवा दे छोरू कछोरू थाय कई मावतर थोड़ू का मावतर कन्हैया बस तू रेवा दे तू आ मीठी मीठी वातो छे ने हवे बोल मां अमने खबर छे तू केटलो धोयेलो छो नहीं केटला दूधे धोयेलो छो अमने खबर तू रेवा दे गोपी मने माफ करी दे एक बार मारी मां ने खबर पड़से तो गोपी मारो भूखो बोलावी देसे कन्हैया ए ज अमारे करवू छे आखा गोकुल गामनी गोपीओने हूँ भेगी करीश अने पछी जो तने एटलो बधो मार खवडावीश के गोपीओनुं माखण शुं तू गोपीओना घर सुधी कोई दिवस चाली नहीं शके गोपी जवा देने मारी मानु एकनो एक छू मारी माने बहु दुख थशे मारी मां मने मारशे नहीं काना અને આમ બોલતો બોલતો બરાબર કનૈયો નીચે કૂદ્યો અને ભાગવા જાય ત્યાં તો પ્રભાવતીએ પકડી લીધો
બોલ કાના હવે શું કરવું છે? ગોપી સાચું કહું છું હો, એકવાર મને જવા દે. આને તો રડતાય આવડે, આના જેવો ઢોંગી આ જગતમાં કોઈ નહીં. એવા ઢોંગ કરે. પણ આજે સામે પ્રભાવતી છે. પ્રભાવતીના મનમાં એમ છે કનૈયાને હું પકડી લઈશ. મનમાં અભિમાન છે અને અભિમાનથી પ્રભુ કોઈ દિવસ પ્રગટ થતો જ નથી. બરાબર કનૈયાને પકડી લીધો અને આવી છે ગોપી બરાડા પાડતી પાડતી નંદાલયમાં. અરે હૈયે હરખને આનંદ અપાર છે, હૈયે હરખને આનંદ અપાર છે, હૈયે હરખને આનંદ અપાર છે, હૈયે હરખને આનંદ અપાર છે. અરે માતા યશોદા તારો ચોર તો હાજર છે, માતા યશોદા તારો ચોર તો હાજર છે. નિત્ય કેતા જુઠીને તું તારી કાનુડો રે, માખણ ચોર છે, તારો કાનુડો રે, માખણ ચોર છે. ગોપીના મનમાં આજે આનંદ છે, હૈયામાં ક્યાંય હરખ ઉભરાતો નથી. કારણ કોઈથી ન પકડાયો એ આજે પકડાઈ ગયો છે. અરે કાનો આવ્યો ને ગોપીને ફરનાવ્યો, કાનો આવ્યો ને ગોપીને ફરનાવ્યો, અરે કાનો આવ્યો ને ગોપીએ ફરનાવ્યો, કાનો આવ્યો ને ગોપીએ ફરનાવ્યો. અરે તાલનો તાલ આજે ભારે રંગ જામ્યો, તાલનો તાલ આજ ભારે રંગ જામ્યો, તાલનો તાલ આજ ભારે રંગ જામ્યો, તાલનો તાલ આજ ભારે રંગ જામ્યો. એ કોઈથી ન બંધાય તે બંધાયો કાનુડો રે, માખણ ચોર છે, તારો કાનુડો રે, માખણ ચોર છે. બરાબર કનૈયાને હાથમાં પકડી અને પ્રભાવતી આવી છે. નંદાલય તરફ આગમન પ્રભાવતીનું થયું. કનૈયો મનમાં મૂંઝાયો કે જો પકડાઈ જઈશ અને માં સુધી પહોંચી જઈશ ને તો આજ પછી મારા બધાય ઉદ્યમ એ બંધ થઈ જશે. માં મને ઘરમાંથી પણ બહાર નહીં નીકળવા દે અને જ્યારે હોય ત્યારે માં મારા દુખડા લે છે ને એ દુખડા લેતી પણ બંધ થઈ જશે. મનમાં વિચાર કરે અને પ્રભાવતીએ બરાબર પેલો ઘૂંઘટો પેલા બેનો લાજ કાઢતા ને પેલા બેનો લાજ કાઢતા હો પેલા, હવે નહીં, હવે તો બધું ગયું. હવે તો લગ્નની વાત આવે એટલે પેલા શરતમાં કે જો હું લાજ નહીં કાઢું તો પૈણું. હવે બધું ગયું, પેલાની વાત છે. પેલા બેનો લાજ કાઢતા એમ પ્રભાવતીએ બરાબર ઘૂંઘટો ડાયણો તો એમાં ધીમે રહી અને પ્રભાવતીનો દેર બરાબર ત્યાંથી નીકળે. કનૈયાએ ઈશારો કર્યો આ બાજુ આવતો રે, કે કઈ બોલતો નહીં, કશું બોલ્યો મત. અને ગોપીને કનૈયો કે ગોપી હવે જવા દે ને, તું તો આ ગામની સર્વશ્રેષ્ઠ ગોપી છો ને. હા હું છું જ, પણ તું બોલ માં. પણ ગોપી હવે તું આમ બધું કરીશ એ સારું નથી, આ કઈ સારું થતું નથી. તને એમ હોય કે બહુ સારું કામ થાય છે તો ગોપી તું ભૂલી જજે, તારા વખાણ નહીં થાય, આખું ગોકુળ તને વગોવશે. કાના ભલે વગોવે, આજે તારી મા પાસે તને મારે ન ખવડાવવું તો મારું નામ પ્રભાવતી નહીં. અને આજે તારી માએ જોઈ લે કે આ પ્રભાવતીનો પ્રભાવ કેવો છે. બસ ગોપી હવે બહુ બોલ માં, તું એક કામ કર, ન છોડતો કાંઈ નહીં, ચાલ મારી માં મને મારશે ને હું માર ખાઈ લઈશ, પણ મારો આ હાથ તો હવે છોડ, બીજા હાથે પકડને. હું નાનો તું મોટી, તારો હાથ મજબૂત, હું કુણા માખણ જેવો, હું ડાયો ડમરો તું જલેબી ગુજરાત જેવી. ગોપી હવે મારો હાથ તું છોડ. સારું કાના
લાવ બીજો હાથ દે. અને કનૈયો જેવો ગોપીએ હાથ છોડ્યો ત્યાં એના દેરનો હાથ પકડાવીને આ ભાઈ રફુ ચક્કર થઈ ગયા. બરાબર રફુ ચક્કર ત્યાં અને દોડે અને આને તો ઢોંગ આવડે. મૈયા મૈયા ગજબ હે ગયો મૈયા, મોકે બહુ ડર લાગે હે મૈયા, મોકે કहीं છુપાઈ કે દે. નહીં મૈયા, મોકે બહુ ડર. અરે કાના શું થયું? માં आज एक गोपी बावरी है गई. वाको एक स्क्रू है ना माँ, वो तो सारो ही निकल गयो है. जाके देखे है वाके वाके पीछे भागे है और बोले है तो कि माँ के साथ तो कि मार खिलाऊंगी. यशोदा के काई वांधो नहीं काना, तो आपणो रोजनु काम छे बेटा, તું ચિંતા કર માં, મારે કોડામાં બેસી જાકે. નંદરાણી બરાબર સોફો ઢાળીને બેઠા હતા અને આવી છે પ્રભાવતી. હો હૈયે હરખને આનંદ અપાર છે, હૈયે હરખને આનંદ અપાર છે. અરે હૈયે હરખને આનંદ અપાર છે, હૈયે હરખને આનંદ અપાર છે. અરે માતા યશોદા તારો ચોર તો હાજર છે, માતા યશોદા તારો ચોર તો હાજર છે. અરે માતા યશોદા તારો ચોર તો હાજર છે, માતા યશોદા તારો ચોર તો હાજર છે. હે નિત્ય કે તાર છૂટીને તું તારી કાનુડો રે, માખણ ચોર છે, તારો કાનુડો રે, માખણ ચોર છે. અને બરાબર નંદાલયમાં આવી બરાડા પાડવા માંડી. એ યશોદા બહાર નીકળ, આજે તારા લાલાને પકડીને હું આવી છું, જોઈ લે. તું કહેતી હતી ને કે એને પકડીને લાવો પછી હું સજા કરીશ, અને આજે બધી ગોપીઓનું હું સાથે લાવી છું. માં તારો કનૈયો આજે પકડાઈ ગયો છે. માં યશોદા હશે, કનૈયો હશે. ગોપીએ તો ઘૂંઘટો ટાણ્યો એટલે કઈ દેખાય નહીં. માં આજે જો તે આને ન માર્યો ને તો તું જોઈ લેજે, કાં તો અમે બધા અહીંથી જતા રહેશું, કાં તારે જવું પડશે. ના બોલવાના શબ્દ પ્રભાવતી બોલે, પણ મૈયા હશે. ઘેલી ગોપી તું ઘેલું શું બકે છે, ઘેલી ગોપી તું ઘેલું શું બકે છે. અરે ઘેલી ગોપી તું ઘેલું શું બકે છે, ઘેલી ગોપી તું ઘેલું શું બકે છે. સાન ભાન છે કે પછી ભાંગ તે પીધેલ છે, સાન ભાન છે કે પછી ભાંગ તે પીધેલ છે. અરે સાન ભાન છે કે પછી ભાંગ તે પીધેલ છે, સાન ભાન છે કે પછી ભાંગ તે પીધેલ છે. એ જોઈ લે બાળ તારા કે મારા કાનોડો રે, માખણ ચોર છે, તારો કાનુડો રે, માખણ ચોર છે. એ તારો કાનોડો રે, માખણ ચોર છે, તારો કાનુડો રે, માખણ ચોર છે. એ મારે સાબિત કરી દેવું કાનોડો રે, માખણ ચોર છે, તારે સાબિત કરી દેવું કાનુડો રે, માખણ ચોર છે. અને બરાબર માં યશોદા હશે, કનૈયો હશે. ગોપી બોલતી જાય પણ યશોદા કાંઈ બોલે નહીં. અને ગોપીને કીધું, ગોપી હવે તે બોલી લીધું, હું કંઈક